પતિની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો। પત્ની રૂબીનાએ પોતાના પ્રેમી ઇમરાન અને બે સાથીદારો સાથે મળી પતિ સમીરની હત્યા કર્યાનું બહાર આવ્યું। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં વધુ 3 આરોપી રૂબીના, રહીમ અને મોહસિનની ધરપકડ કરી છે। અગાઉ પોલીસે મુખ્ય આરોપી ઇમરાનને ઝડપી લીધો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે રૂબીના અને ઇમરાન વચ્ચે છેલ્લા 3 થી 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો। 1 વર્ષ પહેલા રૂબીનાએ સમીરને ઘરે બોલાવ્યો, જ્યાં ઇમરાને છરી મારી હત્યા કરી હતી। મદદ કરનારા રહીમ અને મોહસિન પણ ફરાર થઈ ગયા હતા। હવે ચારેયની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ઇમરાને જે જણાવી હકીકત જણાવી કે એની જે પ્રેમિકા છે અને મરણ જનારની જે પત્ની છે એ રૂબીના સાથે એને છેલ્લા 3-4 વર્ષથી પ્રેમ સંબંધ હતો। જે ઇમરાન વાઘેલાની જેની ધરપકડ કરવામાં આવી છે તેના માસીનો દીકરો રહીમ ઉર્ફે સાહિલ અને મોહસિન ઉર્ફે ફેઝાન એ બંનેને પણ સાથે લાવી અને આ હત્યાને અંજામ આપેલો છે। રૂબી અને આ સાથે સંડોવાયેલ મોહસિન તથા રહીમ બંને આ ટોટલ કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસના કચ્છના પ્રવાસે છે। હર્ષ સંઘવી લખપતના ગુરુદ્વારા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂરી આસ્થા સાથે માથું ટેકવ્યું હતું। મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો હાજર રહ્યા હતા। આ ઉપરાંત હર્ષ સંઘવી શીખ સમુદાયના લોકો સાથે ચર્ચા પણ કરતા જોવા મળ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સરહદના ગામોની મુલાકાતે છે। 30 IPS અધિકારીઓ 48 કલાક બોર્ડર વિસ્તારની મુલાકાતે છે। ગ્રામ્ય વિસ્તારમાં કાનૂન વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, શિક્ષણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરશે। હર્ષ સંઘવી સરહદના અલગ અલગ ગામમાં ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી। આજે રાત્રિ રોકાણ હર્ષ સંઘવી ગ્રામ્ય વિસ્તારમાં બનાવેલા ભૂંગામાં રહેશે। મહત્વપૂર્ણ છે કે હર્ષ સંઘવીને પણ કચ્છના 4 ગામની જવાબદારી સોંપવામાં આવી છે। સમગ્ર ગામનો એક રિપોર્ટ બનાવવામાં આવશે। એ રિપોર્ટ રાજ્ય સરકારમાં જશે અને એના પછી એના ઉપર રિવ્યૂ કરવામાં આવશે। હર્ષ સંઘવી મેં ભારતના પહેલા ગામની મુલાકાત લીધી અને ત્યાંના લોકો સાથે ભોજન લીધું તેવી વાત પણ કરી ચૂક્યા છે। ગામના નાગરિકો જોડે આજની રાત્રિ રોકાણ કરવાનું છે। સૌ લોકો મોડી રાત સુધી 40 અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્ય કક્ષાથી પછી એનો રિવ્યૂ કરવામાં આવશે। સવારે માં આશાપુરાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકોને બધી જ મનોકામનાઓ પૂરી થાય। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસ કચ્છના પ્રવાસે છે। તેઓ લખપત તાલુકામાં આવેલા માતાના મઢ પહોંચ્યા, જ્યાં મા આશાપુરાના દર્શન કર્યા। જે બાદ હર્ષ સંઘવી પુનરાજપુર ગામમાં પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો સાથે બેઠક યોજી। જે બાદ હર્ષ સંઘવી લખપતના ગુરુદ્વારા પહોંચ્યા, જ્યાં તેમણે પૂરી આસ્થા સાથે માથું ટેકવ્યું। મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો હાજર રહ્યા। આ ઉપરાંત હર્ષ સંઘવી શીખ સમુદાયના લોકો સાથે ચર્ચા પણ કરતા જોવા મળ્યા। તો હર્ષ સંઘવી સાથે 30 IPS અધિકારીઓ પણ 48 કલાક બોર્ડર વિસ્તારની મુલાકાતે છે। વાવ થરાદના સરહદી વિસ્તારની IPS અધિકારીઓએ મુલાકાત લીધી। ઇન્ડો પાક બોર્ડર વિસ્તારમાં ગામોમાં IPS અધિકારીઓ પહોંચ્યા। વાવના કુંડાળિયા ગામે IGP રાઘવેન્દ્ર વત્સ સહિતના અધિકારીઓએ સરહદીય ગામોની મુલાકાત લીધી, જે આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા સહિતના સંકુલોની પણ મુલાકાત લીધી।